Hare Krishna, I am Miss Vidhi. Today I am going to translating a unit. Sonia had a severe toothache. સોનિયાને દાંતનો ભયંકર દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તે કંઈ ખાઈ શકતી નથી, ના ही સ્કૂલ જઈ શકતી હતી. Studying at home was also impossible due to pain. ઘરે બેસીને ભણવું એ દુખાવા દરમિયાન અશક્ય હતું. She was not able to sleep also. તે સૂવા માટે પણ સક્ષમ નથી. સોનિયા, ઓ માં, ઇટ્સ અનબેરિયેબલ. એ માં, આ ખૂબ જ અસહ્ય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ, સેડ હર અંકલ અશોકભાઈ. આપણે દાંતના ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ, અશોકભાઈ તેના કાકા કહે છે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડૉક્ટર શર્મા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કમ્પેટેન્ટ ડૉક્ટર. તે જ સાંજે તેઓ ડેન્ટલ કેર ક્લિનિક ડૉક્ટર શર્માને ત્યાં જાય છે. ડૉક્ટર બંસી શર્મા એ યુવાન અને સારી ડૉક્ટર છે. ડૉક્ટર શર્મા, હેલો યંગ લેડી, વોટ્સ મેટર વિથ યુ? હેલો નાની છોકરી, શું થયું છે તારી સાથે? સોનિયા, વિથ ડિફિકલ્ટી. સોનિયા, મુશ્કેલી સાથે. હા ડૉક્ટર, આઈ હેવ અ ટેરિયેબલ ટૂથેડ. ડૉક્ટર, મને ખૂબ જ દાંતનો દુખાવો છે. ડૉક્ટર શર્મા, આઈ કેન સી. હા મેં જોયું. લેટ મી ચેક ઇટ. મને ચેક કરવા દે. સીટ ઇન ધ ચેર પ્લીઝ. આ ખુરશી પર બેસી જા. ડૉક્ટર શર્મા, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે હા. હવે તારું મોઢું ખોલ અને હા બોલ. સોનિયા, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. ડૉક્ટર, મને માફ કરજો, હું આનાથી વધારે મારું મોઢું ખોલી શકું નહીં. ડૉક્ટર શર્મા, ધેટ્સ ઓકે. કંઈ વાંધો નહીં. આઈ કેન સી. હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન ઓફ યોર મોલાર. હું તારી દાઢમાં એક કાળો ડાઘો જોઈ શકું છું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. તે કેવિટી જેવું લાગે છે. અશોકભાઈ, અ કેવિટી? ડૉક્ટર શર્મા, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે. હા, કેવિટી, અને એ બી થોડીક વધારે મોટી. હું તમને થોડી મેડિસિનની સલાહ આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. દુખાવો કાલે નહીં રહે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. આની માટે માત્ર એક ઇલાજ જ શક્ય છે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ પોસિબલ. એના પછી જ ટ્રીટમેન્ટ પોસિબલ છે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકશો? અશોકભાઈ, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું કાલે બહાર છું. ડૉક્ટર શર્મા, વેલ સોનિયા કેન કમ અલોન. સી ઇઝ બ્રેવ ગર્લ. સારું, સોનિયા એકલી આવી શકશે. તે બહાદુર છોકરી છે. સોનિયા, યસ ડૉક્ટર, આઈ હેવ ટુ કમ. હા ડૉક્ટર, હું આવી શકીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયા સારું અનુભવી રહી છે. શી ડીડ નોટ હેવ મચ પેન. તેને વધારે દુખાવો નથી. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. તે ડૉક્ટરને મળવા ફિક્સ ટાઈમ પરથી જાય છે. ડૉક્ટર શર્મા, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તું કેવું અનુભવી રહી છે નાની છોકરી? સોનિયા, મચ બેટર. ખૂબ સારું. ડૉક્ટર શર્મા, યસ ઇટ્સ ડન. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. હા, આ થઈ ગયું. તારું ખૂબ ખૂબ આભાર. કંઈ પણ શબ્દ બોલ્યા વગર તારું મોઢું ખુલ્લું રાખવા. સોનિયા, ડૉક્ટર, વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડૉક્ટર, તમે મને કહી શકશો મને આ કેવિટી શા કારણે થઈ? ડૉક્ટર શર્મા, વેલ ટેલ મી વન થિંગ, આર યુ ફોન્ડ ઓફ સ્વીટ? સારું, તું મને હવે કે, શું તું મીઠું ખાવાની શોખીન છે? સોનિયા, યસ આઈ એમ. હા, હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ. હા, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવી ખૂબ ગમે છે. એઝ વેલ એઝ અધર સ્વીટ. અને બીજી મીઠાઈઓ પણ. ડૉક્ટર શર્મા, એન્ડ નાવ ટેલ મી વન મોર થિંગ. અને હવે મને બીજી એક વાત કે, ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? તું તારા બ્રશ દિવસમાં 2 વાર સાફ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? તું તારું મોઢું ખાયા પછી સાફ કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાયા પછી પણ? સોનિયા, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ ઓનલી ધ મોર્નિંગ. ના ડૉક્ટર, હું મારા દાંત માત્ર સવારે જ સાફ કરું છું. ડૉક્ટર શર્મા, ધેટ્સ ધ પ્રોબ્લેમ. ડૉક્ટર શર્મા, આ જ મુશ્કેલી છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની બરાબર સંભાળ રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે તારા દાંત દિવસમાં 2 વાર સારી રીતે સાફ કરવા જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ, એક સવારે, અને વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ, અને એક રાતે જ્યારે તું સૂવા જાય તેની પહેલાં. સોનિયા, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ? ડૉક્ટર, દાંત સાફ કરવાનો સાચો રસ્તો શું છે? ડૉક્ટર શર્મા, મોસ્ટ ઓફ પીપલ બ્રશ ધેર ટીથ વિલ મૂવિંગ ધ બ્રશ. મોટાભાગના લોકો તેમના દાંત સાફ બ્રશ
ને મૂવ કરીને જ કરે છે. ઇન સાઇડ વે ઓનલી, આજુબાજુની સાઈડ પર જ માત્ર. બટ ધ રાઇટ વે ઇઝ, પણ સાચો રસ્તો એ જ છે. મૂવ ઇઝ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, ઉપરની બાજુ અને નીચેની બાજુ. એન્ડ ઇટ્સ રિમૂવ્સ ધ ટેની બીટ્સ ઓફ ફૂડ સ્ટક, અને તે ખોરાકના નાના કણો ને સાફ કરે છે. બિટવીન ધ ટીથ, દાંતોની વચ્ચે. ધ જમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટોક, જમ લાઇનને પણ સાફ કરવી જોઈએ સારી રીતે. નોટ ઓનલી ધીસ, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ખાલી આ કારણે જ નહીં, જ્યારે તું ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાય ત્યારે પણ તારા મોઢું સાફ કરવું જોઈએ. સોનિયા, વુડ યુ ટેલ મી ધ રીઝન? ડૉક્ટર, શું તમે મને કારણ કહી શકો છો? ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. મોઢું સાફ કરવું એ ડેન્ટલ હાઇજીનની પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોઢું સાફ નહીં રાખે, ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ, ખોરાકના નાના કણો, ઇનસાઇડ સ્ટીક ઓન ધ સરફેસ. ડૉક્ટર શર્મા, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. દાંતના સ્વાસ્થ્ય માટે મોઢું સાફ કરવું એ પહેલી જરૂરિયાત છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તું તારું મોઢું સાફ નહીં રાખે, ધ ટીની બાઇટ્સ ઓફ ફૂડ, નાના ખોરાકના કણો, ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ, તારી દાંતની સપાટી પર ચોંટી જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તારી દાંતોની વચ્ચે પણ. ધ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ, જમ્સ આ ફૂડ પાર્ટિકલ્સને ખાય છે. ઇવેન્ચ્યુઅલી ઇટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને તે દાંતના ભાગને પણ ખાય છે. દે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ, તે દાંતના એનિમલ કોટિંગને પણ ખાઈ જાય છે. એન્ડ ઇટ્સ અ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને તેના લાંબા સમય પછી કેવિટી થાય છે. સોનિયા, એનિમલ કોટિંગ, વોટ્સ ધેટ? એનિમલ કોટિંગ તે શું છે? ડૉક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, તારી સમજણ માટે. ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ, આપણા દાંતના બંધારણનું. અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણા દાંતના 3 ભાગ હોય છે, પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ, સૌથી ઉપરનો વ્હાઇટ ભાગ જેને ઇનેમલ કહેવાય છે. ઇટ્સ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી, તે સૌથી સખત અને મજબૂત ભાગ છે આપણા શરીરનો. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, બીજો ભાગ છે જેને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સાઇડલી યલોવિશ, તે થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનરમોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને સૌથી અંદરના ભાગને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોલાર, તારી દાઢમાં, ધેર વોઝ અ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ, ત્યાં કેવિટી હતી જે હવે રહી નથી. સોનિયા, મોલાર, વોટ ઇઝ ધીસ? સોનિયા, મોલાર તે શું છે? ડૉક્ટર શર્મા, ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ, તે એક પ્રકારના દાંત છે. લુક એટ ધ ચાર્ટ, આ ચાર્ટ સામે જો. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, દાંતના 2 પ્રકાર હોય છે. ડેસિડિયસ ટીથ, ઓલ્સો નો એઝ મિલ્ક ટીથ, ડેસિડિયસ દાંત, જે દૂધિયા દાંત તરીકે પણ જાણીતા છે. એન્ડ પરમનન્ટ ટીથ, અને કાયમી દાંત. ડેસિડિયસ ટીથ આર યુઝ્યુઅલી 20 ઇન નંબર, ડેસિડિયસ ટીથ સામાન્ય રીતે 20ની સંખ્યામાં હોય છે. એન્ડ ધે શેડ 1 by 1 આફ્ટર ગ્રોથ, અને તે ધીમે ધીમે મોટા થતા પડી જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, અને તેના પછી કાયમી દાંત આવે છે. ધેર આર યુઝ્યુઅલી 32 ઇન નંબર, અને તેઓ સામાન્ય રીતે 32ની સંખ્યામાં હોય છે. સોનિયા, યસ, આઈ હેવ 32 ટીથ બટ ધે ઓલ આર નોટ સેમ. હા, મારી પાસે પણ 32 દાંત છે, પણ તે એક સમાન નથી. ડૉક્ટર શર્મા, ધે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન, તેઓ અલગ આકાર, કદ અને કાર્યમાં હોય છે. ધેર આર 4 ઇન્સિયોર્સ, ત્યાં 4 ઇન્સિયોર્સ હોય છે. 2 કેનિલ્સ, 2 કેનિલ, 4 પ્રીમોલાર્સ, અને 4 or 6 મોલાર્સ ઇન ઇચ જાવ. દરેક જડબામાં 4 ઇન્સિયોર્સ, 2 કેનિન્સ, 4 પ્રીમોલાર્સ, 4 અને 6ની સંખ્યામાં દાઢ હોય છે. સોનિયા, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારા મિત્રની દાંતની તકલીફ વિશે કંઈ પૂછી શકું? ડૉક્ટર શર્મા, ઓ શ્યોર ડિયર, હા, કેમ નહીં પ્રિય. સોનિયા, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ, પૂજા મારી ક્લાસમેટ, શિફ્ટ ઓફ અ
staircase and she has some fractured teeth. તે સીડીઓથી રપસી ગઈ અને તેના અમુક દાંતમાં ફ્રેક્ચર થયું. વોટ શુડ શી ડુ? તેને શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા: વેલ, શી નીડ ટુ કન્સલ્ટ ધ ડેન્ટિસ્ટ. તેને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંતના નિરીક્ષણ પછી, ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ કર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. પછી ડૉક્ટર તેને સલાહ આપશે અને તેના દાંતમાં લાઇટ કર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ ભરશે. સોનિયા: ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધારા. સોનિયા: ઓકે, મારી એક બીજી પણ ફ્રેન્ડ છે ધારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના દાંત અવર-સવર છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોથ. તેના દાંત બરાબર વિકસિત થયા નથી. શી ફીલ્સ વેરી ઇમ્પ્રેસ્ડ એટ ટાઈમ. તે ખૂબ શરમ અનુભવે છે. એન્ડ એની એડવાઇસ ફોર હિમ. તેના માટે કોઈ સલાહ? ડૉક્ટર શર્મા: નો વન શુડ ફીલ ઇમ્પ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. કોઈને પણ શારીરિક ખોટના લીધે શરમ અનુભવવી જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડલિંગ. તેની પ્રોબ્લેમને ક્રાઉડલિંગ કહે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર હિઝ પ્રોબ્લેમ ઓલ્સો. અહીં તેની સમસ્યાનો ઉપાય પણ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ. તેને ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું પડશે. શી બ્રેસ્ડ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર અલાઇનમેન્ટ. ધ બ્રેસ તેના દાંત માટે ગોઠવી આપશે. સોનિયા: શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? શું હું તેને કહી શકું તમને મળવા આવે? ડૉક્ટર શર્મા: નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. ના, તેને ઓર્થોડેન્ટિસ્ટ પાસે જવું પડશે. સોનિયા: થેન્ક યુ વેરી મચ ફોર અ વેલ્યુએબલ સજેશન. તમારો ખૂબ ખૂબ આભાર આ મૂલ્યવાન સજેશન માટે. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ અ લોટ. અને ખરેખર ડેન્ટલ સાયન્સ ખૂબ જ આગળ વધ્યું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડેન્ટિસ્ટ. હું તેને કહીશ કે તે ઓર્થોડેન્ટિસ્ટ પાસે જરૂર જાય. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું ડેન્ટલ હેલ્થ વિશે પ્રોજેક્ટ બનાવવાનું વિચારી રહી છું. બિકોઝ વી હેવ ટુ વર્ક ઓન ધ પ્રોજેક્ટ. કારણ કે અમને આ પ્રોજેક્ટ પર કામ મળ્યું છે ઇન સાયન્સમાં. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે આ ખૂબ જ યુઝફુલ ટોપિક છે. ડૉક્ટર શર્મા: યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તું અહીં તારા પ્રોજેક્ટના ગાઈડન્સ માટે આવી શકે છે. સોનિયા: ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમે ખૂબ જ સારા છો. ડૉક્ટર શર્મા: યુ આર વેલકમ. તું ગમે ત્યારે આવી શકે.